રાજકોટ સાસણના પ્રવાસ દરમિયાન નવયુગ સ્કૂલના માસૂમ વિદ્યાર્થી હાર્દિકના મોતને લઈને હવે રાજકીય ગરમાવો તેજ થયો છે। યુથ કોંગ્રેસના આગેવાન રોહિત રાજપૂતે આ મામલે પોતાનું નિવેદન આપતા શાળા સંચાલકો પર આકરા પ્રહાર કર્યા છે। રોહિત રાજપૂતે જણાવ્યું છે કે પ્રવાસ માટે સરકારે બનાવેલી કડક માર્ગદર્શિકાનું પાલન કરવાની સંપૂર્ણ જવાબદારી શાળાની હોય છે। આ ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ જ શાળા તંત્ર સંપૂર્ણપણે બેજવાબદાર હોવાનું સાબિત થઈ રહ્યું છે। યુથ કોંગ્રેસે માંગ કરી છે કે સત્તાના જોરે તપાસ દબાવવાના બદલે જે કોઈ પણ વ્યક્તિ આ દુર્ઘટના માટે જવાબદાર હોય તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। સ્થાનિક પોલીસને જાણ કરી હતી પણ પોલીસના કોઈ કર્મીઓ સાથે નહોતા તેમજ આરટીઓને માત્ર લેખિત જાણ કરેલી હતી। એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની જે માર્ગદર્શિકા છે તે ભાજપના નેતાઓને અને ભાજપના નેતાઓ સાથે સંકળાયેલા સ્કૂલ સંચાલકોને નિયમ લાગુ નથી પડતો આ ઘટના પરથી સ્પષ્ટ કહી શકાય। કારણ કે સ્કૂલના સંચાલકોની બેદરકારીથી એક નિર્દોષ બાળકનો જો જીવ જતો હોય તે ખૂબ જ શરમજનક બાબત છે। ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની આ માર્ગદર્શિકાની અંદર એવું જણાવવામાં આવેલું છે કે તમે સ્કૂલ પ્રવાસે અથવા તો પિકનિક લઈ જાઓ તો વિદ્યાર્થીઓને જોખમી રૂપ કોઈ રાઇડ્સ અથવા તો કોઈ પ્રવૃત્તિ ન કરવી, જેમાં સ્વિમિંગ પુલ, બોટ રાઇડિંગ જેવી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ન કરવા માટે રાજ્ય સરકારની